પ્રેરણા અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે જમીન વેચનાર ખેડૂત પાસેથી ખંડણી માંગવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ખેડૂતની જમીન વેચાણના રૂપિયા આવતા જ 2 શખ્સોએ ખેડૂત પાસે ખંડણી માંગી હતી। આરોપ છે કે ખંડણી ન આપે તો ખેડૂતને અભદ્ર ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। 12 વીઘાની જમીન વેચાણ બાદ 2 આરોપીઓએ ખેડૂત પાસેથી 5 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ખંડણી માંગનાર રાજુ સુખડિયા અને જનાભાઈ વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બંને ખંડણીખોર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીમાં સીલ મારવાનો મામલો સામે આવ્યો છે। 6 દિવસ બાદ પણ શ્રી સેલ્સનો માલિક હાજર ના થતા વહીવટીતંત્ર દ્વારા સીલ મારેલા ગોડાઉન ખોલવામાં આવ્યું। ફૂડ વિભાગને મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનના તાળા કટરથી કાપી ગોડાઉન ખોલવામાં આવ્યું। 2 ફેક્ટરીઓને તાળા મારી ફરાર થઈ ગયેલો માલિક હાજર ન થતા ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિતમાં જાણ કરી હતી। ફરાર શ્રી સેલ્સના માલિકને હાજર ન થતા આજે 6થા દિવસે ફૂડ વિભાગે ગોડાઉન ખોલવાનો નિર્ણય લીધો હતો। મામલતદાર પોલીસની રૂબરૂમાં ગોડાઉન ખોલી તપાસ હાથ ધરવામાં આવી। ગોડાઉનમાં ઘુમર નામની બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા અને ટીન મળી આવ્યા। ફૂડ વિભાગીય અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ઘીના 15 કિલોના તેમજ 500 ગ્રામ 200 ગ્રામના અલગ અલગ ટીનની ગણતરી હાથ ધરાઈ। મોટા પ્રમાણમાં ગોડાઉનમાંથી લાખોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે। ત્યારે તમામ અધિકારીઓની ટીમ દ્વારા હાલ આ શંકાસ્પદ ઘી મામલે તપાસ હાથ ધરાઈ રહી છે। ગણતરી બાદ જ માલુમ પડી શકે છે કે ઘીનો કેટલો જથ્થો છે અને તેની શું કિંમત છે। રાજ્યમાં ગોગો પેપરના પ્રતિબંધ અંતર્ગત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વ્યારા પોલીસ દ્વારા વ્યારા શહેરની અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું। પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વ્યારા શહેરના નવા બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું। અત્યાર સુધી વ્યારા શહેર અને જિલ્લામાંથી ગોગો પેપર નથી મળી આવ્યા। ડભોઈના એસટી ડેપો અને સિનેમા રોડ પરથી પ્રતિબંધિત ગોગો પેપર તથા સિગારેટનો જથ્થો ઝડપાયો। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સગીરો અને યુવાધનને નશાની લતથી બચાવવા માટે ગોગો પેપર, સ્મોકિંગ કોન અને હુક્કાની સામગ્રી પર પ્રતિબંધ લાદ્યા બાદ ડભોઈ પોલીસે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે। ડભોઈ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શહેરના વ્યસ્ત એવા એસટી ડેપો વિસ્તાર અને ક્રિષ્ના સિનેમા રોડ પર આવેલા પાન પાર્લરોમાં દરોડા પાડી પોલીસે ₹15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડભોઈ પીઆઈ કેજે ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે 2 અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 2 પાન પાર્લરમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર અને અન્ય સામગ્રી ઝડપી પાડી હતી, જેમાં સિગારેટ અને હુક્કા ફ્લેવર પણ શામેલ હતી। પોલીસની આ કાર્યવાહીમાં માત્ર રોલિંગ પેપર જ નહીં પરંતુ સરકાર દ્વારા પ્રતિબંધિત એવી સિગારેટ પણ જપ્ત કરવામાં આવી છે। પોલીસ કાર્યવાહીમાં કુલ ₹15,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસની આ કડક કાર્યવાહીથી ડભોઈના અન્ય પાન ગલ્લા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ખંભાળિયા પોલીસ સ્ટેશન 31મી ડિસેમ્બરના તહેવાર પૂર્વે ખંભાળિયા પોલીસની મોટી કાર્યવાહી ₹1.22 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા આપેલી સૂચના અન્વયે ખંભાળિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મોટી સફળતા મળી છે। ખંભાળિયા પોલીસ સ્ટેશનના યોગીરાજસિંહ ઝાલા તથા ભરતભાઈ જમોડ તથા અર્જણભાઈ આંબલિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ કામગીરીમાં પોલીસે કુલ ₹1,22,600ની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે।
પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી મસરીભાઈ મહેશ દેવશીભાઈ બરાઈની અટકાયત કરી છે, જ્યારે નાસી છૂટેલા આરોપી મિતેશભાઈ કારુભાઈ વરોતરિયાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. નવા વર્ષની ઉજવણીના નામે કોઈપણ પ્રકારની નશાખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર તત્વો વિરુદ્ધ ખંભાળિયા પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. જેતપુર શહેરના નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુપીના બે મજૂરો વચ્ચે 200 રૂપિયા અને ગાળો બોલવા બાબતે ઝઘડો થતા એક મજૂરે શાક સુધારવાના ચાકુ વડે બીજા મજૂરની હત્યા નિપજાવી અને સાથી મજૂરની મદદથી લાશને બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો બનાવ ઉકેલી આરોપીની ધરપકડ કરી હતી. શહેરના જેતપુર બાયપાસ રોડ પર બળદેવધારની સામેના ખુલ્લા મેદાનમાં સ્થાનિક મહિલાઓ સવારે શૌચ કાર્ય માટે જતા ત્યાં તેઓને આજે બીજા દિવસે પણ ગતરોજ જોયેલા યુવક ઊંધો પડ્યો હોવાનું નજરે પડતા મહિલાઓ દોડીને ઘરે આવી ગઈ હતી અને ઘરના પુરુષોને જાણ કરતા તેઓ સ્થળ પર જઈને જોયા બાદ ઉદ્યોગ નગર પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ જોતા માથાના એક પાટો વારેલો હતો અને શરીર પર પહેરેલા પેન્ટ શર્ટ અને જેકેટ પર લોહીના નિશાન જોવા મળ્યા હતા, જેથી આ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને મૃત્યુ ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા અજાણ્યા યુવકનું ગળું કપાયેલું હતું, જેથી અજાણ્યા યુવકનું અકસ્માતે અથવા બીમારી સબબ મોત નહીં પણ હત્યા થયાનું ખુલતા ઉદ્યોગનગર પોલીસે યુવાનની ઓળખ મેળવવા પોતાના હ્યુમન સોર્સની મદદ લેતા તરત જ યુવાનની ઓળખ થઈ ગઈ હતી. મૃતકનું નામ સંજય કુમાર શ્રીરામ કબીરદાસ અને રહેનાર મહુવા જિલ્લો બાંદા યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. મૃતકની ઓળખ બાદ પોલીસે તરત જ તેની સાથે રહેતા અને સાથે કામ કરતા આશીષ નામના વ્યક્તિ, જેમાં મૃતક સંજય કુમાર પાસે સાથી મજૂર આશીષ પોતે ઉધાર પાસે આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતો હતો, જેમાં થોડી બોલાચાલી થતા મૃતકે આશીષને માતા વિશે અપશબ્દ બોલતા આશીષ ઉશ્કેરાઈને રૂમમાં શાક બનાવવાનું ચાકુ પડ્યું હતું તેના વડે હુમલો કરતા સંજય કુમારને ગળાના ભાગે એક ઘા લાગતા તે લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારીને ત્યાં જ દમ તોડી દીધો હતો. હત્યા બાદ અન્ય સાથી મજૂર રામચંદ પણ હાજર હોય તેની મદદથી રાત્રિના સમયે એક મોટરસાયકલ પર મૃતદેહ લઈને તેને બળદેવધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દઈને રૂમે આવીને ઊંઘી ગયા હતા. પોલીસે આશીષની હત્યાના ગુનામાં અને રામચંદની મદદગારીના ગુનામાં હેઠળ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધોરાજી એટલે જેતપુર બાયપાસ રોડ ઉપર એક હત્યાનો બનાવ બન્યો છે યુવાનને. આ યુવાન કોણ હતો, તેના હત્યારા કોણ હતા અને તેનો ઇન્ટેન્સ શું હતો અને ક્યારે હત્યા થઈ હતી? જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે, જે પણ યુપીનો છે, અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી, એ પણ યુપીના જ છે. આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા. કોન્ટ્રાક્ટર 14 તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ 3 જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશીષ અવસ્થી વચ્ચે બોલાચાલી થતા એ બંનેને રકઝક થયેલ હતી અને રકઝક બાદ આશીષ અવસ્થીએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ઘાટ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને આરોપી અત્યારે હસ્તગત કરવામાં આવે છે. હત્યામાં સર એક જ છે કે મદદગારીમાં બીજા વ્યક્તિ? અત્યારે હાલ પૂરતા જે 2 આરોપી છે એ ડિટેન કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ પણ ચાલુ છે. વધારે કોઈ સંદિગ્ધ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે. આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ 200 રૂપિયા આશીષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા અને આશીષ અવસ્થી પાછું એમની પાસે માંગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય, એક વસ્તુ એ હતી. અને બીજી આશીષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દો બોલતો હતો, એટલે એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે. સેના વડે હત્યા કરવામાં આવી ને હત્યા જો મકાન ઉપર અને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો મૃતદેહ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે? જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે ત્યારે ફક્ત 3 જણા જ એ રૂમમાં હતા, આશીષ અવસ્થી,
રામચંદ્ર અને જે મરણ જનાર છે સંજયની હત્યા કરનાર કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે શાક સુધારવાનું જે ચાકુ હોય છે મોટું એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર લોહીનું નિશાન મળેલ છે, એટલે એમને પણ FSLમાં મોકલવામાં આવશે. હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દિવાલ છે એમની પાછળ અવાવરૂ જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા. કાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે 16 ડિસેમ્બર વિજય દિવસના પાવન અવસરે એક શ્યામ વીરો કે નામ કાર્યક્રમ અંતર્ગત તાલુકા સ્તરે પ્રથમ વખત સૈનિકો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરી દેશભક્તિ અને ગૌરવની ભાવના જીવંત કરી હતી. આ વિશેષ કાર્યક્રમમાં કાલોલ તાલુકામાંથી 9 મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરીને હાલ વતનમાં આવેલા 24 અગ્નિવીરો પોતાના માતા પિતાની સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે અગ્નિવીરો તેમજ તેમના પરિવારજનો સાથે આત્મીય અને પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો. તેમણે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં 16 ડિસેમ્બરે ભારતીય સેનાએ મેળવેલા ઐતિહાસિક વિજયની યાદ અપાવી. તે વિજયમાંથી પ્રેરણા લઈને દેશ સેવામાં અડગ રહેવા અગ્નિવીરોને ઉત્સાહિત કર્યા હતા. અગ્નિવીરો દ્વારા તાલીમ દરમિયાન અનુભવી શિસ્ત, સંઘર્ષ, તકલીફો અને યાદગાર ક્ષણો અંગેના અનુભવો સૌએ ગૌરવપૂર્ણ સંભાળ્યા હતા. અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે ધારાસભ્યએ અગ્નિવીરોના ચારિત્ર્ય, દક્ષતા અને વીરતાના ઘડતર માટે ભગવાન શ્રીરામની પ્રતિમા, પાદુકા અને બેગ અર્પણ કર્યા હતા. સાથે જ અગ્નિવીરોની માતાઓને સ્વદેશી સાડી અને પિતાઓને પેન્ટ શર્ટ ભેટ આપી જવાનો તથા તેમના પરિવારજનોનું સન્માન વધાર્યું હતું. આ કાર્યક્રમ દેશભક્તિ, સંસ્કાર અને સૈનિક ગૌરવનું પ્રેરક પ્રતીક બની રહ્યો છે. દેશની સુરક્ષા એટલે એક મહત્વનો મુદ્દો હોય. જ્યારે વિજય દિવસ ઉજવવાનો હોય તો આપણે અનેક પ્રકારથી ઉજવતા હોય, પણ મને મારા પરિવારને, મારા મિત્રોને એવો વિચાર આવ્યો કે અગ્નિવીર જે સૈનિકોની જે ભરતી થઈ 9 મહિના એમણે કષ્ટી વેઠીને ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે, ત્યારે આ જ દિવસ એવો છે કે આપણે વિજય દિવસ ઉજવીએ તો બધા જ અગ્નિવીરોને બોલાવીને સન્માન કરીએ અને આ સંદેશ પૂરા ભારત વર્ષમાં સમાજમાં પહોંચે એના માટે અમે આ એક કાર્યક્રમ રાખ્યો છે. એ માત્ર કે જનની નહીં હોય તો પુત્ર કોણ જન્મે, તો એ જનેતાનું સ્વાગત કરવું અને સન્માન કરવું એ આપણી ભારત વર્ષની પરંપરા છે. એટલે આપણે જન્મ્યા છે તો આપણી જનેતાનું માન વધે એના માટે સંદેશ જાય સમાજમાં કે જનની સિવાય જગતમાં કોઈ વસ્તુ થતી નથી. તો એનો એક ઉદ્દેશ હતો કે એની માનું, પોતાની બાનું ગૌરવ વધે એના માટે જ આ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે કાલોલ ગોધરા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન દેલોલ ચોકડી પાસેથી એક આઈસર ટ્રકમાંથી સંતરાના કેરેટોની આડમાં છુપાવેલો ₹42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે દારૂનો જથ્થો, સંતરા, આઈસર ટ્રક અને અન્ય સામગ્રી મળીને કુલ ₹53,59,820નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે રાત્રે એલસીબી પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે દેલોલ ચોકડી નજીક બાતમી મળી હતી કે ગોધરાથી વડોદરા તરફ જતા આઈસર ટ્રકમાં દારૂ છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી ટ્રક રોકાવ્યો હતો. તપાસ દરમિયાન સંતરાના કેરેટો હટાવતા નીચે દારૂની પેટીઓ મળી આવી હતી. ટ્રકમાંથી મેકડોવેલ્સ બ્રાન્ડની 2,220 બોટલો તથા 10,000 બિયર ટીન મળી કુલ 12,204 નંગ દારૂ ઝડપાયો. આ મામલે ટ્રક ચાલક સોહનલાલ બિશ્નોઈ અને તેના ફુવા જગદીશ બિશ્નોઈ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી.
સમાચારમાં આગળ વાત કરીએ તો વાંસદા અગ્નિવીર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલી પરવાનગી રદ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલ વાંસદા તાલુકામાં હિન્દુ સંગઠન દ્વારા બહુ ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે. વાંસદા તાલુકામાં આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો ષડયંત્ર ચાલુ રહ્યો હોવાનું ચર્ચામાં બની રહ્યું છે. વાંસદા તાલુકાના કેવડી ગામે હિન્દુ આદિવાસીઓ છે જે સરકારી દફતરે હિન્દુ ધર્મ અપનાવે છે. કાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવેલો હોય તો તેઓના સરકારી અધિકારીઓ પુરાવાની તપાસ કરવામાં આવે અને આદિવાસી સમાજના ખ્રિસ્તી નથી અને આપણા વિસ્તારમાં સરકારી ચોપડે કોઈ પણ જાતના ખ્રિસ્તી ધર્મ નોંધાયેલા નથી. તો આવા લોકો સખત વિરોધ કરવો જોઈએ એ બાબતે વાંસદાના હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર પ્રાંત અધિકારી વાંસદા અને સંબંધિત વિભાગોને આપવામાં આવી. વાંસદાના કેવડી ગામે તારીખ 25 ડિસેમ્બર 2025 રોજ નાતાલ ઉજવણીની પરવાનગી આપી હતી. અહીંના આદિવાસી સમાજ ના હોય અને આવા ઈસમો દ્વારા ધર્મ પરિવર્તન અને વટાણા પ્રવૃત્તિ કરી રહ્યા હોય જેનો અમારા આદિવાસી સમાજનો સખત વિરોધ છે. જેથી અધિકારીઓ દ્વારા આવેલા નાતાલની પરવાનગી રદ કરી અનિશ્ચિત બનાવ ન બને તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હાલ જો પરવાનગી રદ કરવામાં ન આવે તો વાંસદા હિન્દુ સંગઠન દ્વારા અને બિરસા સેનાની કાયદેસરના પગલાં ભરવામાં આવશે અને વહીવટી તંત્ર દ્વારા ન અટકાવવામાં આવે તો બિરસા સેના ભગવાન દેવ બિરસા મુંડાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી જવાબદારી વહીવટી તંત્રની રહેશે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો અધિકારીઓ દ્વારા નાતાલ પર્વની ઉજવણીની પરવાનગી રદ ન કરવામાં આવે તો ભૂખ હડતાલ અને અનશનની હિન્દુ સંગઠનની તૈયારી કરશે. જય બિરસા મુંડા. હું આદિવાસી સમાજથી, મારું નામ રાજેશભાઈ નગીનભાઈ પટેલ, અગ્નિવીર હિન્દુ સંગઠન પ્રમુખ. મારું કહેવું એવું છે કે આ જે આદિવાસી પટ્ટીમાં કેવડી ગામે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ચાલી રહ્યો છે એ બાબતે અમારો વિરોધ છે આદિવાસીઓનો. અને એક તો એ લોકો મંજૂરી મળી જાય એ લોકોને, અમારા જે દસ્તાવેજોમાં અમે જે એક નાની અમથી ભૂલ થાય તો નહીં ચલાવે તો એ લોકો આદિવાસી ધરાવીને જો એ લોકોને પ્રમોશન કેવી રીતના આપી દીધું એ વિરોધ છે અમારો. જય બિરસા મુંડા. આજે અમે કેવડી ગામથી આગળ પણ અમે 1-2 વખત આવેદનપત્ર આપ્યું છે કે અમારું ગામ, અમારો વિસ્તાર આદિવાસી સમાજ હોય તો આ ખ્રિસ્તી સમુદાય દ્વારા અમારા આદિવાસી સંસ્કૃતિના જે પણ અમે દેવી પૂજક છીએ, પ્રકૃતિ પૂજક છે એ વસ્તુ અને જે દેવી દેવતા છે એને નષ્ટ કરવા માંગે છે, જે પણ અમે અમારી સંસ્કૃતિ છે એમને એ લોકો નષ્ટ કરવા માંગે છે તો અમે આ બાબતે સખત વિરોધ કરે છે. આખું આદિવાસી સમાજ, અમારું ગામ આખું વિરોધ કરે છે અને આવેદનપત્ર આપવા છતાંય એમને જે પરમિશન મળી છે નાતાલની ઉજવવા માટે તો આપ સાહેબને, સરકાર સાહેબને મારે એ જ નમ્ર વિનંતી કે ગામમાં અમારું વાતાવરણ ડહોળાય નહીં, શાંતિ જળવાઈ રહે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. અમારી આદિવાસી સંસ્કૃતિ બચી રહે એ જ અમારી ઉદ્દેશ છે. તાપી જિલ્લામાં ફરી એકવાર આજે દીપડી પાંજરે પુરાઈ. વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે એક દીપડી પાંજરે પુરાઈ. અંદાજિત 5 થી 6 વર્ષની દીપડી પાંજરે પુરાઈ. આ વિસ્તારમાં વારંવાર દીપડી દેખાતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો, પરંતુ હજુ આ વિસ્તારમાં અન્ય દીપડાઓ હોવાનું ગ્રામજનોનું કહેવું છે. પાંજરે પુરાયેલા દીપડીને ઊંડાણના જંગલોમાં છોડવામાં આવશે. અમરેલી સાવરકુંડલા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સાવરકુંડલાના હૃદય સમાન જેસર રોડ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ઉભરાતા વેપારીઓ અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. મુખ્ય માર્ગ પરથી વહેતા ગટરના પાણીના કારણે આવન જાવન પર મુશ્કેલ બની ગયું છે અને સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. વોર્ડ નંબર 8ના ભાજપના મહિલા સભ્યના ઘર સામેથી જ ગટર ગંગા વહેતી હોવા છતાં નગરપાલિકાની આંખ મીચેલી છે. ગટરના દૂષિત પાણીના કારણે વેપારીઓ મોઢા પર રૂમાલ બાંધી વેપાર કરવા મજબૂર બન્યા છે.
શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાઈ હોવા છતાં જવાબદાર તંત્ર મૌન છે. હવે સવાલ એ છે કે નગરપાલિકા ક્યારે જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ કાર્યવાહી થશે. અનુરાગ ડોબરિયા છે. 5 દિવસથી એક દાડો પાણી ભરેલું છે. ગટરનું પાણી છે, વરસાદનું પાણી નથી. આ અમારા નગરપાલિકાના વોર્ડ નંબર 8ના સદસ્ય એના ઘર પાસેથી જ નીકળે છે આ પાણી. અમે અમુક વખત રજૂઆત કરી તો કાયમી નિકાલ થતો નથી. આનો લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોને હાલવા ચાલવામાં બહુ મુશ્કેલી. જોવો તમે, ખાલી જોઈ જોવા તમારે કેવી મુશ્કેલી પડે? અમે તો રૂમાલ બાંધીને બેસીએ છીએ. રોજ અમારે કેમ બેહવું? આમાં વાહનવાળા હાકેલા ઠેઠ અહીંયા પાણી ઉડે છે. બગસરા શહેરમાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા 14 થી 21 ડિસેમ્બર સુધી આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું. જેમાં ગાય માતા અને ધરતી 3ના વિશે પૂજ્ય વક્તા શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે બગસરા શહેર અને આસપાસના ગામોમાંથી તેમજ સમગ્ર ગુજરાતમાંથી ગૌપ્રેમીઓ કથાનું રસપાન કરી રહ્યા છે. હરિભક્તો બોડી સંખ્યામાં કથાનું શ્રવણ કરી રહ્યા છે. પૂજ્ય લાલજી મહારાજનું આગમન સાથે તેમજ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ગૌભક્તોએ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જુદા જુદા વક્તાઓ દ્વારા કથા દરમિયાન ગાય અને રોગ મુક્ત સમાજ માટેના આયોજનો કરવામાં આવ્યા છે. દરરોજ રાત્રે અવનવા ભક્તિ સંગીત કાર્યક્રમો, જેમાં ભજન, કીર્તન, હાસ્ય દરબારમાં વિવિધ કલાકારો દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને આયોજન કરાયું છે. આપણે બગસરાને આંગણે 14 તારીખથી 21 તારીખ સુધી એટલે ડિસેમ્બર મહિનાની આ તારીખમાં બહુ મોટો ત્રિમાતૃ મહોત્સવ યોજી રહ્યા છીએ. અત્યારે આ મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. હજારો ભક્તો આ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. આપણો દેશ એ ધર્મપ્રધાન દેશ છે. ધર્મની સંસ્કૃતિ બચે તો દેશ બચે એ અનિવાર્ય છે. શાસ્ત્રોના મત પ્રમાણે દેશને બચાવવા માટેનું કોઈ મોટું જો અત્યારે અભિયાન હોય તો એ ઝેરમુક્ત ભારત બને એ છે. અને ઝેરમુક્ત ભારત બનાવવા માટે ગાય આપણે ઘરે રાખશું, ગાય આધારિત ખેતી કરશું તો જ એ શક્ય બનશે. અને એ શક્ય બનશે તો સમાજ બચી શકશે. નહીંતર સમાજમાં કેન્સર, એટેકની બીમારીઓ એટલી પૂરજોશમાં વધતી જાય છે અને આવનારા 5 વર્ષમાં 85 થી 90% સુધીના લોકોને કેન્સર થવાની શક્યતા છે. એવી ભયંકર બીમારીથી બચાવવા માટેનો એક અભિગમ પ્રયત્ન છે. આમાં સારો એ ખેડૂત સમાજ જોડાણો છે. તમામ હિન્દુ ધર્મના તમામ નેતાઓ, આગેવાનો જોડાણા છે. તમામ ભક્તો જે ધર્મને વળગી રહ્યા છે એ બધા જોડાણા છે. અને સાથે મળી અને આવો સહિયારો પ્રયત્ન થઈ રહ્યો છે. તો બગસરા અને બગસરા વિસ્તાર આ ઝેરમુક્ત અભિયાન માટેનું મોડેલ બને એવો અમારો જે કન્સેપ્ટ છે, એના કારણે આ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. પવિત્ર ધામ બગસરા જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા તારીખ 14 થી 21 સુધી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિમાતૃ મહોત્સવનું આયોજન છે. જેમાં ગાય, માતા અને ધરતી 3ના વિશે પૂજ્ય વક્તા પ્રાતસ્મરણીય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથામાં અત્યારે બગસરા તથા આસપાસના ગામોમાંથી તેમજ ગુજરાતભરના ગૌપ્રેમીઓ અને જે જમીનના જે છે તે બધાય ખેડૂતો અહીંયા હાજર રહી છે. એટલું જ નહીં પણ બગસરા અને આસપાસના ગામોના હરિભક્તો અહીંયા હાજર રહી અને બહોળી સંખ્યામાં કથાનું શ્રવણ કરી રહ્યા છે. આજે પૂજ્ય લાલજી મહારાજનું અહીંયા આવવાના છે. એમના નિમિત્તે તેમજ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તેના આયોજનમાં આજે વિશાળ સંખ્યામાં અહીંયા હરિભક્તો હાજર રહેલ છે. કઈ રીતના કાર્યક્રમનું આયોજન થશે? અહીંયા દિવસ દરમિયાન કથા, ગૌભક્તોને માટે માર્ગદર્શન, જુદા જુદા વક્તાઓ દ્વારા અહીંયા કથા ઉપરાંત ગાય અને રોગમુક્ત સમાજ થાય એ માટેના તમામ આયોજનો કરવામાં આવ્યા છે. રાત્રે સંગીતનો કાર્યક્રમ હોય છે, હાસ્ય કલાકારોને બોલાવીને એનો કાર્યક્રમ હોય છે અને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે